નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રના મધ્યવર્તી સ્થિતિમાનના માપોમાં હવે આપણે સૌથી છેલ્લો આપણો ખ્યાલ જે છે મધ્યસ્થ, એના વિશે આપણે શીખીશું. સૌથી પહેલા જાણીએ કે મધ્યસ્થ શું છે. મધ્યસ્થ એટલે કોઈ પણ એવી એક સંખ્યા કે કોઈ પણ વચ્ચે આવતો હોય એ અવલોકન. બરાબર, જેમ કે આપણે 1 થી 5 ની વાત કરીએ તો 1 થી 5 લખીએ તો 1 થી 5 માં વચ્ચોવચ આવતી કોઈ સંખ્યા હોય તો 1, 2, 3, 4, 5, તો 3 એકદમ વચ્ચે આવે છે. તો જે વચ્ચે આવતી સંખ્યા હોય, બરોબર વચ્ચે આવતી સંખ્યા હોય, એને આપણે શું કહેશું? મધ્યસ્થ. બરાબર, જેમ કે 1 થી 5 તમે લખો, એને તમે ચડતા ક્રમમાં લખો તો 1, 2, 3, તો 3 આવ્યા તમારા વચ્ચે, અને 4 અને 5. અને જો ઉતરતા ક્રમમાં લખો તો 5, 4, 3, 2, 1, તો પણ 3 વચ્ચે જ આવે છે. બરાબર, તો મધ્યસ્થ એટલે બરોબર વચ્ચે આવતી સંખ્યા કે અવલોકન. બરાબર, તો હવે આપણે જાણીએ કે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે કેવી રીતે શોધીશું. સૌ પ્રથમ આપણે અહીં બે પરિસ્થિતિઓ હોઈ શકે છે દાખલામાં. n યુગ્મ હોય, n યુગ્મ હોય તો પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ n એટલે શું? તો n એટલે અવલોકનોની સંખ્યા. જેમ કે હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે 1 થી 5, તો એમાં સંખ્યા કેટલી છે? 5. અવલોકનો ટોટલ કેટલા છે? 5. તો એને આપણે કહીશું n. તો n અયુગ્મ હોય. અયુગ્મનો મતલબ થાય એકી હોય. અયુગ્મનો મતલબ થાય એકી હોય. જો n એકી હોય, અયુગ્મ હોય, તો એનું સૂત્ર આવશે n + 2 હોલ ડિવાઇડેડ બાય 2. n + 1 સોરી n + 1 હોલ ડિવાઇડેડ બાય 2. આ અવલોકન. બરાબર, એ n + 1 ભાગ્યા 2 મું અવલોકન. બરાબર, દાખલા સમજાવીશ એટલે વધુ ખ્યાલ આવશે તમને. અને બીજું, જો n યુગ્મ હોય, યુગ્મનો મતલબ થાય બેકી. શું હોય? યુગ્મ હોય એટલે બેકી હોય. જો n બેકી હોય, જેમ કે હું તમને 1 થી 6 કહું, તો 1 થી 6 ની અંદર શું આવશે? મધ્યસ્થ. કારણ કે બે સંખ્યા એવી આવે 1 થી 6 માં જે બરોબર વચ્ચે આવતી હોય, 3 અને 4 બંને. તો આપણે 3 અને 4 બંનેનું સરેરાશ કરીશું ત્યારે. બરાબર, તો તેવી જ રીતે અહીંયા n/2 મુ અવલોકન પ્લસ n/2 n + 1 મુ અવલોકન ને હોલ ડિવાઇડેડ બાય 2. આ સૂત્ર અને આ સૂત્રમાં થોડો તફાવત છે. અહીં n + 1 છે, જ્યારે અહીંયા n/2 + 1 છે. એટલે આ દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું કે આ બંને સૂત્ર અલગ અલગ છે. આ બંને સૂત્ર ભેગા ના થઈ જાય. બરાબર, તેનું ધ્યાન રાખવું. ઓકે, ચાલો એક દાખલા દ્વારા આપણે સમજીએ. આપણે ઉદાહરણ 4 નો એક દાખલો લીધો છે, જેમાં આપણે વિકેટોની સંખ્યા આપી છે, બોલરે લીધેલા વિકેટોની સંખ્યા. બરાબર, જેમ કે 2 વિકેટ લીધી, 6 વિકેટ લીધી, 4 વિકેટ લીધી. બહુલકનો દાખલો છે, પરંતુ આપણે એનો મધ્યસ્થ શોધી રહ્યા છે. તો સૌથી પહેલો આપણો ક્રમ શું હશે? ચડતા ક્રમમાં ગોઠવવું. તો અવલોકનોને ચડતા ક્રમમાં લખતા કે ગોઠવતા. તો ચડતા ક્રમમાં ગોઠવીએ. સૌથી પહેલી સંખ્યા કઈ આવશે? 0. 0 પછી શું આવશે? 1. 1 કેટલી વાર છે? એક જ વાર છે ને. ત્યાર પછી આવશે 2. 2 કેટલી વાર છે? 2 3 વાર છે. ત્યાર પછી 3 કેટલી વાર છે? 2 વાર છે. ત્યાર પછી 4. 4 એક જ વાર છે. 5 6 એક જ વાર છે. બીજી કોઈ સંખ્યા છે? ટોટલ સંખ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. એટલે અહીં n શું છે? 10 છે. n બરાબર શું છે? 10. તો 10 નો મતલબ શું થાય? યુગ્મ કે બેકી. યુગ્મ કે બેકી સંખ્યા છે. તો એના માટે આપણે કયું સૂત્ર ઉપયોગ કરશું? કે મધ્યસ્થ
m બરાબર n/2 મુ અવલોકન વત્તા n/2 પ્લસ 1 મુ અવલોકન ને આ બંનેનું સરેરાશ. સરેરાશ એટલે બે સંખ્યા છે, બે અવલોકન આવશે એટલે આપણે એને 2 વડે ભાગીશું. હવે n ભાગ્યા 2 એનો મતલબ શું થાય? તો n કેટલા છે? 10. 10 ભાગ્યા 2 મુ અવલોકન બરાબર વત્તા 10 ભાગ્યા 2 પ્લસ 1 મુ અવલોકન. હા બોલો. क्या? ओके सॉरी 10 भाग्या 2 मु अवलोकन ભાગ્યા 2 બરાબર. તો હવે એવું થશે કે અહીં આપણે લખી લઈએ થોડું કે 10 ભાગ્યા 2 એટલે 5મું અવલોકન. કયું અવલોકન? 5મું અવલોકન. અને 5 વત્તા 1 આનો જવાબ કેટલો આવશે? આનો જવાબ કેટલો આવશે? 5. અને 5 વત્તા 1 એટલે 6થું અવલોકન. શું આવશે જવાબ? 6થું અવલોકન. તો 6થું અવલોકન ભાગ્યા 2. હવે 5મું અવલોકન કયું છે? તો આપણે અહીંથી ગણવાનું. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું. 5મું અવલોકન કયું છે? હા, આ આપણું 5મું અવલોકન છે બરાબર. અને 6થું અવલોકન કયું છે? આ આપણું 6થું અવલોકન છે. આ 5મું છે અને આ આપણું 6થું અવલોકન છે. આ બંનેનો આપણે સરવાળો કરીશું અને ભાગ્યા 2 કરીશું. તો 5મું અવલોકન શું છે? 2. 6થું અવલોકન શું છે? 3. ભાગ્યા કેટલા કરીશું? 2. 3 ને 2 5. ભાગ્યા કેટલા આવશે? 2. તો જવાબ શું આવશે મધ્યસ્થનો? 2.5. 2.5 બરાબર. તો આ માહિતીનો મધ્યસ્થ શું આવશે? 2.5. એટલે એમ કહી શકીએ આમાં કે 2.5 થી વધુ વિકેટો પણ લીધી છે બરાબર, અને 2.5 થી ઓછી વિકેટો પણ લીધી છે બરાબર. બરોબર વચ્ચે આવતી હોય એવું આપણું કયું છે? 2.5 બરાબર. ઓકે ચલો, એક દાખલામાં આપણે એક સંખ્યા, એક અવલોકન આપણે અહીંયાથી કાઢી નાખ્યું છે. હવે આપણી પાસે સૂત્ર છે એ બદલાઈ જશે બરાબર. કારણ કે સૂત્રમાં આપણે એની n ના અવલોકનોની સંખ્યા મુજબ આપણે સૂત્ર મૂકવાનું છે. અહીં n કયા છે? અયુગ્મ. અયુગ્મ એટલે એકી. n શું છે? એકી. ને એકી માટેનું આપણું સૂત્ર શું આવશે? મધ્યસ્થ m બરાબર n+1 એકદમ ઈઝી ભાગ્યા 2. n+1 આખું જ લઈ લેવાનું છે. મુ અવલોકન બરાબર. n કેટલા છે? 9 વત્તા 1 ભાગ્યા 2 મુ અવલોકન. આ દાખલામાં પણ આપણે સૌથી પહેલા એને ચડતા ક્રમમાં લખવું પડશે, જે રહી ગયું છે. તો આપણે સૌથી પહેલા એને ચડતા ક્રમમાં લખી લઈએ. અવલોકનોને ચડતા ક્રમમાં લખતા બરાબર. ચડતા ક્રમમાં લખ્યા વગર જો તમે મધ્યસ્થ શોધશો તો એ મધ્યસ્થ ખોટો આવશે બરાબર. તો સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? 0, 1, પછી 2 કેટલી વાર છે? 3 વાર. ત્યાર પછી 3. હવે એક જ વાર છે, એક વાર છેલ્લે હતા એ આપણે અહીંયાથી કાઢી નાખ્યા છે. ત્યાર પછી 4. 4 એક વાર છે, 5 પણ એક વાર છે, 6 પણ એક વાર છે. ટોટલ અવલોકન કેટલા થયા?
1 2 3 4 5 6 7 8 9. ઓકે, એટલા માટે આપણે n કેટલા લીધા છે અહીંયા 9. n કેટલા લીધા છે 9. 9 વત્તા 1 કેટલા થશે 10. 10 ભાગ્યા 2 શું જવાબ આવે? પાંચમું અવલોકન. કયું અવલોકન? આ મુ કેમ લખીએ છે? જે પ્રમાણે આપણે બોલીએ છીએ ને એ પ્રમાણે આપણે લખવાનું છે. પાંચમું, જેમ કે 6 આવે તો 6મું અવલોકન ના લખાય, 6થું અવલોકન લખાય. 4 આવે તો 4થું અવલોકન, પહેલું આવે તો પહેલું અવલોકન, એવું. બરાબર? તો અહીંયા આવશે પાંચમું અવલોકન. તો પાંચમું અવલોકન શું છે? અહીં જોઈ લો. પાંચમું અવલોકન કયું છે? 1 2 3 4 5 અને બરોબર વચ્ચે આવતી સંખ્યા પણ એ જ છે. તમે આ તરફથી જાઓ કે આ તરફથી પાંચમું ગણો. જો 1 2 3 4 આ શું આવ્યું 5. 1 2 3 4 બરોબર વચ્ચે શું આવ્યું? પાંચમું અવલોકન કયું આવ્યું? 2. એટલે આપણે એને કહેશું મધ્યસ્થ. શું કહેશું? મધ્યસ્થ. તો આ કેસમાં આ પરિસ્થિતિ મુજબ મધ્યસ્થ આવશે આપણો 2. શું મધ્યસ્થ આવશે? 2. ખ્યાલ આવ્યો? આ બંને માહિતી અવર્ગીકૃત માહિતી હતી જેના વિશે આપણે મધ્યક જોયો. હવે આપણે વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ જોઈએ. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થનું સૂત્ર આપણે પહેલા અહીં લખ્યું છે. મધ્યસ્થ મધ્યસ્થ m બરાબર l વત્તા n ભાગ્યા 2 માઇનસ cf આખાના છેદમાં f ગુણ્યા h. હવે આ બધું જે લખ્યું છે એ શું છે? સૂત્રમાં જે લખ્યું છે તે તો l તો તમે જાણો જ છો કે અધસીમા. પણ કોની અધસીમા? તો સૌથી પહેલા આપણે શોધવું પડશે, જેવી રીતે આપણે બહુલકમાં શોધતા હતા બહુલક વર્ગ, તેવી રીતે આમાં પણ શોધવું પડશે મધ્યસ્થ વર્ગ. ને મધ્યસ્થ વર્ગને અનુસાર જ બધી જ માહિતી આપણે લખવાની છે. તો મધ્યસ્થ વર્ગ છે n/2 ને સમાવતો વર્ગ. મધ્યસ્થ વર્ગ શું છે? n/2 ને સમાવતો વર્ગ. ને એના માટે પણ આપણે સંચય આવૃત્તિ બનાવવી પડશે. હવે સંચય આવૃત્તિ એટલે શું? તો સંચય આવૃત્તિ એટલે બધી આવૃત્તિઓનો સરવાળો. બરાબર? એ પણ આપણે બે પ્રકારે બનાવી શકીએ. થી ઓછા પ્રકારે બનાવી શકીએ, થી વધુ પ્રકારે બનાવી શકીએ. એ પણ હું તમને સમજાવીશ. ચાલો સૌથી પહેલા આપણે એની માહિતી જાણી લઈએ કે મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે l. અવલોકનોની કુલ સંખ્યા કે કુલ આવૃત્તિ એને આપણે કહીશું n. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એ cf. એટલે જે મધ્યસ્થ વર્ગ આવે એના પહેલાના વર્ગની આવૃત્તિ એને આપણે સંચય આવૃત્તિ એટલે એને આપણે કહીશું cf. મધ્યસ્થ વર્ગની આવૃત્તિને આપણે કહીશું f અને વર્ગ લંબાઈને આપણે કહીશું h. ઓકે, ચાલો તો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે આ પણ માહિતી આપી છે, આ માહિતી પણ અવર્ગીકૃત જ છે. આ માહિતી કેવી છે? અવર્ગીકૃત છે, વર્ગ પાડેલા નથી. વર્ગીકૃત કરી છે પણ થોડી ઘણી વર્ગીકૃત કરી છે એવી માહિતી છે. એમાં આ માહિતી પણ આ દાખલો પણ પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવ્યો છે. 100 વિદ્યાર્થીઓએ 50 ગુણની કસોટીમાં મેળવેલ ગુણ છે. વિદ્યાર્થીઓ કેટલા છે? 100. વિદ્યાર્થીઓ કેટલા છે? 100. n કેટલા છે? યુગ્મ છે કે અયુગ્મ છે? યુગ્મ છે. n કેટલા છે? 100. 100 એટલે બેકી સંખ્યા ને, યુગ્મ છે ને. તો આપણે આમાં સૂત્ર કયું મૂકશું? આ વર્ગીકૃત માહિતી નથી, પૂરેપૂરા વર્ગ બનાવ્યા નથી, અને આપણે અર્ધ વર્ગીકૃત માહિતીમાં ગણી શકીએ. તો આવી માહિતીમાં પણ આપણે અવર્ગીકૃતનું જ સૂત્ર આપણે મૂકવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલા માહિતીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો 20 ગુણ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 6. 29 ગુણ આવ્યા હોય એવા 28 ગુણ આવ્યા હોય એવા 33 ગુણ આવ્યા હોય એવા, એવી જ રીતે 43 ગુણ આવ્યા હોય એવા 1 અને 25 ગુણ આવ્યા હોય એવા 20 વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. ઉપર આપેલા સંખ્યા મેળવેલ ગુણ છે તે છે અને નીચે આપેલી સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા છે. બરાબર છે? તો સૌથી પહેલો સ્ટેપ આપણે જે કરવાનો હોય છે એ જ અહીં આપણે લખ્યો છે. જો
સૌથી પહેલો સ્ટેપ શું છે? ચડતા ક્રમમાં ગોઠવવું. તો સૌથી પહેલા આપણે મેળવેલ ગુણને ચડતા ક્રમમાં ગોઠવીએ, કારણ કે આ માહિતીમાં જો 20 પછી શું આવી ગયું? 29. જ્યારે આ બાજુ 25 માર્ક્સ પણ આવેલા છે. 25 માર્ક્સ આવ્યા હોય એવા 20 વિદ્યાર્થીઓ છે, બરાબર છે. તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા નથી, તો આપણો દાખલો શરૂ થશે અહીંયાથી, બરાબર. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો 20 પછી આવશે 25, 28, 29, 33, 38, 42, 43 અને કુલ, બરાબર છે. આ ચડતા ક્રમમાં આપણે મેળવેલ ગુણને ગોઠવ્યા. હવે આવૃત્તિ પણ આપણે એના પ્રમાણે જ લખવાની છે, બરાબર. જેમ કે 25 ની આવૃત્તિ કેટલી હતી? 20. 25 માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 20. તો આપણે એ જ લખ્યા છે. એટલે આ નીચેનું કોલમ પણ તમારે ચેન્જ કરવાનું છે, બેઠું બેઠું લખી દેવાનું નથી. તો 20 માર્ક્સ આવ્યા, 20 માર્ક્સ આવ્યા એવા 6 વિદ્યાર્થી, 25 આવ્યા હોય એવા 20. એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધું છે. હવે n અહીંયા શું છે? 100. 100 એ શું છે? યુગ્મ. તો આપણે સૂત્ર કયું મૂકીશું અહીંયા? સૂત્ર કયું મૂકીશું અહીં? મધ્યસ્થ. કમેન્ટ કરો ભાઈ, કોઈને યાદ હોય તો. મધ્યસ્થ m બરાબર n/2 મુ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મુ અવલોકન. અયુગ્મનું આમાં ભેગું ના થઈ જાય, તે ધ્યાન રાખજો. અયુગ્મમાં આવશે n+1 ભાગ્યા 2. આખી વસ્તુ અલગ છે, આ આખી વસ્તુ અલગ છે, બરાબર. આ સૂત્ર અહીં લખાઈ નહીં જાય, તે ધ્યાન રાખજો. આ આપણે બેકીમાં ના આવે, બેકીમાં આવતું નથી, એકીમાં જ આવશે, તો એનું ધ્યાન રાખવું. અને ભાગ્યા આપણે કરીશું 2. હવે આપણને ખબર છે કે n/2 મુ અવલોકન એટલે 100/2 મુ અવલોકન વત્તા 100/2 વત્તા 1 મુ અવલોકન, અને એના ભાગ્યા આપણે કરીશું 2 વડે. સરેરાશ કરવાનું છે એનું. તો અહીં જવાબ એવો આવશે કે 51 મુ અવલોકન, સોરી 50 મુ અવલોકન અને 51 મુ અવલોકન. 100/2 એટલે શું આવશે? 50 મુ અવલોકન. અહીં ને 50 વત્તા 1 એટલે કેટલા થશે? 51 મુ અવલોકન, બરાબર છે ને. ભાગ્યા કેટલા કરીશું આપણે? 2. હવે 50 મુ ને 51 મુ અવલોકન આપણે ગણતરીમાં કેવી રીતે લેશું? અહીં માહિતીમાં છે, બોલો. આમાં 50 મુ અવલોકન કયું, 51 મુ અવલોકન કયું છે? માહિતીમાં આપ્યું છે? આપ્યું છે? નથી આપ્યું ને? તો એના માટે આપણે સંચય આવૃત્તિ બનાવવી પડશે. શું બનાવવું પડશે? સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિ શું છે? તો બધી આવૃત્તિઓનો સરવાળો. હવે સમજો પહેલા કેવી રીતે સંચય આવૃત્તિ બનાવાય અને એનો કન્સેપ્ટ શું છે. જેમ કે 20 માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 6. પરંતુ 25 સુધી માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો 6 + 20. કારણ કે અહીં તમે જોશો તો 25 માં કેટલા વિદ્યાર્થીઓ છે? 25 માર્ક્સ આવ્યા હોય એવા 20, અને 25 સુધી કીધું છે. શું આપણે કીધું અહીં? આ 25 સુધી કીધું છે, બરાબર. આમાં 25 સુધી, તો 25 સુધીમાં 20 પણ આવશે અને 6 પણ આવશે, બંનેનો સરવાળો થશે, બરાબર. 25 સુધીમાં 20 આવી જ જાય ને ભાઈ, આવી જ જાય ને 25 સુધીમાં. એટલે આપણે અહીં શું કરીશું? બધી આવૃત્તિઓનો સરવાળો. તો 6 અને 20 કેટલા થશે? 26. ત્યાર પછી 28. તો 28 ની આવૃત્તિ તમે જોઈ લો, એ આમાં ઉમેરી દો. ઉપરની આ સંખ્યામાં ઉમેરી દેવાનું છે. 26 તો 26 બેઠા નીચે જ આવી ગયા છે. 26 વત્તા એની આવૃત્તિ તમે જોઈ લો, શું છે? 24 છે ને. 28 ની આવૃત્તિ કેટલી છે? 24. તો એના આગળ આવતી આવૃત્તિને આપણે એના પહેલા જે ટોટલ કર્યું એમાં ઉમેરતા જવાનું છે. તો જો 24 ઉમેર્યા કેટલા થયા? 50. આ 50 માં
29 સુધીની આવૃત્તિ બીજી કેટલી છે? 28. ઉમેરતા ગયા 78. 78 માં 15 ઉમેર્યા 93. 93 માં 4 ઉમેર્યા 97. 97 માં 2 ઉમેર્યા 99. અને 99 માં 1 ઉમેર્યા 100. હવે એનો મતલબ શું થયો કે 43 સુધી માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 100. 43 સુધી બધા જ. બરાબર. મેં વિદ્યાર્થીઓને પૂછું, ચાલો ભાઈ 43 થી નીચે કોના કોના માર્ક્સ આવ્યા છે? તો બધા જ વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરશે, 100 એ 100. બરાબર છે. પણ મેં એમ પૂછું 25 થી ઓછા કોના કોના માર્ક્સ આવ્યા છે? તો આ 20 આ 25 વાળા તો આંગળી ઊંચી કરશે જ, કારણ કે 25 તો કીધું જ છે ને. 25 સુધીના 25 થી ઓછા 25 કે 25 થી ઓછા કોના કોના માર્ક્સ આવ્યા છે? તો આ 24 વિદ્યાર્થીઓ 20 વિદ્યાર્થીઓ આંગળી ઊંચી તો કરશે જ, પરંતુ આ 20 વાળા પણ આંગળી તો ઊંચી કરશે જ ને, કારણ કે 25 થી ઓછા એમાં 20 થી ઓછા આવ્યા હશે એ પણ આવી જ જશે ને. બરાબર. એટલે આ પ્રમાણે આપણે આખું કોષ્ટક તૈયાર કર્યું. હવે આપણે આમાંથી શોધવાનું છે 51મું અવલોકન અને 52મું અવલોકન. કયું અવલોકન? સોરી 50 અને 51 છે ને. 50મું અવલોકન અને 51મું અવલોકન. તો 50 આમાં કઈ સંખ્યામાં સમાયા? આયા 50 ક્યાં સમાયા? આયા ક્યાં સમાયા? 28 સુધીમાં. અને 51 ક્યાં સમાયા હશે? 78 માં. 51 ક્યાં આવશે? આ 78 સુધીમાં જ સમાયા હશે ને. એટલે આપણે આવશે 28 અને 29. તો 50મું અવલોકન શું આવશે? 50મું અવલોકન આવશે 28 સુધીનું અને 51મું આવશે 29 સુધીનું. એટલે અહીં આપણે હવે શું લખીશું? 50મું અવલોકન શું લખીશું? 28 અને 29 ભાગ્યા કેટલા કરશું? 2. ખ્યાલ આવ્યો? સમજ પડી? હા. બંનેનો સરવાળો કરો. શું આવે સરવાળો? 28 27 દુ 56 ને 1 57. 57 ભાગ્યા 2 કરો એટલે આવશે 58.5. 28.5. તો આ આપણો મધ્યસ્થ. 28.5 શું છે? આપણો મધ્યસ્થ. સમજમાં આવ્યો? પૂરો આખો કન્સેપ્ટ ખ્યાલ આવ્યો? બરાબર. આ અર્ધ વર્ગીકૃત માહિતી માટેનું છે. એની સંચય આવૃત્તિ બનાવવાની હોય તો અહીં આપણે સંચય આવૃત્તિ આ રીતે બનાવી શકાય. આજે દાખલો ગણ્યો આ રીતે ગણી શકાય 6. બરાબર. ત્યાર પછી 26 અને કેટલા થતા હતા? 50 પછી 78. આ જ દાખલો છે જે આપણે અહીં ગણ્યો. 78 પછી 93 97 99 અને 100. બરાબર. હવે જે 50 સમાય એ ક્યાં સમાય છે? 100 ભાગ્યા 2 મું અવલોકન. આ ફરીથી દાખલો હું ગણતો નથી અહીંયા, કારણ કે આ દાખલો આપણે અહીં ચર્ચા કરી દીધો છે. આગળ અહીંયા ગણી જ લીધો છે દાખલો. બરાબર છે? ઓકે. તો સંચય આવૃત્તિ આ રીતે બનશે. હવે મધ્યસ્થનું અર્થઘટન. શું? કઈ વાંધો નહીં, એ આપણું થઈ ગયું છે ને ઓલરેડી. સત્તાણું 99 અને 100. ચાલો હવે મધ્યસ્થનું અર્થઘટન. તો મધ્યસ્થનું આપણે હમણાં જોયું એમાં કે વિદ્યાર્થીઓના ટોટલ ગુણ જે હતા એ 50 માર્ક્સનું પેપર હતું. પેપર કેટલાનું હતું? 50 માર્કનું પેપર હતું. પણ 50 માર્કના પેપરમાંથી આશરે 50% વિદ્યાર્થીઓએ એટલે અડધા વિદ્યાર્થીઓએ 28.5 કરતા ઓછા ગુણ મેળવ્યા છે. અડધા વિદ્યાર્થી એવા છે. મધ્યસ્થનો મતલબ શું થાય? વચ્ચે આવતું હોય તે. બરાબર. બરોબર વચ્ચે આવતું હોય તે, ઉપર અને એના પછી નીચે, એ રીતે. તો 28 થી ઓછા માર્ક્સ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ 50% છે.
અને 28 થી વધુ માર્ક્સ મેળવ્યા હોય એવા પણ 50% વિદ્યાર્થીઓ છે. બરાબર? ઓકે, એટલે 50% વિદ્યાર્થીઓ એવા છે, 50% એટલે 100 ના 50% 50 કે 50 વિદ્યાર્થીઓ એવા છે જેનો આપણે માર્ક્સ આવ્યા હશે 28.5 થી ઓછા આવ્યા હશે, ને 50% વિદ્યાર્થીઓ એટલે બીજા 50 વિદ્યાર્થીઓ એવા છે જેના 28.5 થી વધુ માર્ક્સ આવ્યા છે. બરાબર છે? તો આ એનું અર્થઘટન થશે આ રીતે. હવે આ એક એક્સ્ટ્રા દાખલો છે, પેજ નંબર 166 ઉપર આપેલું એક કોષ્ટક છે પાઠ્યપુસ્તકની અંદર. બરાબર? એમાં આપ્યું છે કે 53 વિદ્યાર્થીઓએ 100 માંથી મેળવેલ ગુણનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપ્યું છે. વિદ્યાર્થીઓ કેટલા છે? 53. 53 વિદ્યાર્થીઓ કેટલા છે? 53. અને મેળવેલ ગુણ જે છે 100 માંથી મેળવેલ છે, એટલે કુલ ગુણ છે 100. તો જો આ કોષ્ટક પર ધ્યાન આપો. સૌથી પહેલા 0 થી 10 માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 5. 10 થી 20 માર્ક્સ આવ્યા હોય એવા 3. 20 થી 30 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા 30 થી 40 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા. બરાબર? એવી જ રીતે 80 અને 90 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા 7 અને 90 થી 100 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા 8 વિદ્યાર્થીઓ છે. ને આ બધા વિદ્યાર્થીઓનું ટોટલ કરીશું તો આવશે કેટલા? 53. કેટલા આવશે? 53. હવે આપણે જ્યારે સંચય આવૃત્તિ બનાવીએ તો આપણે બે પ્રકારે બનાવી શકીએ. એક થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને બીજું થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ. બરાબર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે થી ઓછા પ્રકારનું કેવી રીતના આવે. તો અહીં કોષ્ટક ધ્યાન પર લેજો. 10 થી ઓછા માર્ક્સ આવ્યા હોય, 10 થી ઓછા એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 5. એટલે આપણે અહીં લખીશું 5. બરાબર છે? પરંતુ 20 થી ઓછા માર્ક્સ આવ્યા હોય કેટલા વિદ્યાર્થીઓ થશે? 5 વત્તા 3 ટોટલ કેટલા થશે? 8. મેં એવું કે 20 થી ઓછા માર્ક્સ કેટલાના આવ્યા છે? તો આ 10 વાળા બી આંગળી તો ઊંચી કરશે ને. 10 થી ઓછા હશે એ પણ આંગળી ઊંચી કરશે કે સાહેબ મારા બી ઓછા જ આવ્યા છે. બરાબર? એટલે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા થયા? 8. હવે 30 થી ઓછા, તો 30 થી ઓછા એટલે 20 થી ઓછા અને 10 થી ઓછા એ પણ એમાં આવી જ જાય. એટલે 8 તો છે જ, પણ બીજા વિદ્યાર્થીઓ 4 વિદ્યાર્થીઓ વધી ગયા જેમણે આંગળી ઊંચી કરી. કેટલા થયા? 12. ત્યાર પછી 12 વત્તા કેટલા છે? 3. 12 ને 3 15. 15 પછી 3. 15 ને 3 18. પછી 18 18 ને 4 22 ને 22 ને 7 29. 29 ને 9 38. અને ત્યાર પછી 38 વત્તા 7 45. બરાબર? અને 45 વત્તા 8. 45 ના 8 કેટલા થશે? 53. 45 ના 8 53. તો આ આપણું કોષ્ટક આપણે તૈયાર કર્યું. એથી ઓછા પ્રકારનું કોષ્ટક છે, આ રીતે તૈયાર થશે. બરાબર છે? થી ઓછા પ્રકારનું કોષ્ટક આવડશે બધાને? ઓકે, સમજ પડે ને? ઓકે. હવે થી વધુ, ચલો મેં એવું કેમ આમાંથી 0 થી વધારે કેટલાના માર્ક્સ આવ્યા? બધા 53 ને 53. 0 થી વધારે કેટલાના માર્ક્સ આવ્યા? તો શું આવશે? 53 ને 53. બધા જ આંગળી ઊંચી કરશે. બરાબર? ભાઈ 10 થી વધારે કોને આવ્યા? તો આ 5 જણ આંગળી ઊંચી કરશે નહીં. 5 જણના માર્ક્સ કેવા છે? 10 થી ઓછા છે. પણ 10 થી વધારે કેટલાના આવ્યા? તો 5 ઓછા કરશે નહીં. એટલે આપણે 53 માઇનસ કેટલા કરીશું અહીં? 5. 53 માંથી 5 કરશું કેટલા આવશે? 48. પછી 48 માંથી માઇનસ કરીશું 3. મેં એવું કેમ હવે 20 કે તેથી વધારે કોના કોના માર્ક્સ આવ્યા?
20 થી વધારે કોના માર્ક્સ આવ્યા તો આ બધા આવશે એમાં, પણ 5 અને 3 આવશે નહીં. 5 તો ઓલરેડી માઇનસ કરી જ દીધા છે, હવે આપણે માઇનસ કરવાના છે 3, તો કેટલા આવશે 45 જણ. બરાબર, તો આ રીતે આ કોષ્ટક બનશે. સમજમાં આવે છે? ઓકે, 45 માઇનસ કેટલા કરીશું 4 તો આવશે 41. પણ ત્યાર પછી 41 માઇનસ 3 કેટલા આવશે 38. 38 માઇનસ કેટલા કરવાના છે 3, શું આવશે જવાબ 35. 35 માઇનસ કેટલા કરવાના છે 4, જવાબ આવશે 31. 31 માઇનસ કરવાના છે 7, જવાબ આવશે 24. ત્યાર પછી 24 માઇનસ કરવાના છે આપણે કેટલા કરવાના 9, કેટલા આવશે 15. અને 15 માઇનસ કેટલા કરવાના છે 7, કેટલા જવાબ આવશે 8. હજુ એક કોષ્ટક તમારે વધારવું હોય તો અહીંયા વધારી બી શકો. બરાબર, ભાઈ 100 થી વધારે 100 કે તેથી વધારે માર્ક્સ જોજો શું આવશે 100 કે તેથી વધારે. હવે આ વસ્તુ પોસિબલ જ નથી, 100 થી વધારે માર્ક્સ આવવાના જ નથી, કારણ કે પેપર 100 માર્ક્સ નું જ છે. તો વિદ્યાર્થીઓ કેટલા આવશે 8 માઇનસ કેટલા કરવા પડશે 8, 0. 100 થી વધારે માર્ક્સ આવવાના છે કોઈના નથી આવવાના 0. બરાબર, તો આ રીતે આખું કોષ્ટક આપણે થી ઓછા અને થી વધુનું કોષ્ટક આપણે આ રીતે બનાવી શકીએ. સમજમાં આવ્યા બંને કોષ્ટક? ઓકે, સમજમાં આવી ગયા? ઓકે, ચાલો હવે આપણે પેજ નંબર 168 ઉપર આ જે દાખલો આપેલો છે આ એ જ દાખલો છે જે હમણાં આપણે ચર્ચા કરી, પરંતુ આ દાખલો જે છે હવે વર્ગીકૃત માહિતી માટે છે. કઈ માહિતી માટે છે? વર્ગીકૃત માહિતી છે. જો વર્ક કરેલા જ છે, કરેલા છે ને, તો આપણે સંચય આવૃત્તિ બનાવવાની છે. સંચય આવૃત્તિ હવે આપણે આ રીતે બનાવી દઈએ, હમણાં બનાવી આપણે સરવાળો કર્યો ને એ પ્રમાણે. તો જો 5, 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 3 18 ને 4 22, 22 ને 7 29, 29 ને 9 38, 38 ને 7 45, 45 ને 8 53. તો ટોટલ n વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 53. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 53. તો જોજો અહીં ધ્યાન આપજો. હવે n બરાબર 53 છે, 53 ભાગ્યા 2 કરો તો 53 ભાગ્યા 2, 53 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવશે 53 ભાગ્યા 2 કરો શું જવાબ આવશે બોલો, કમેન્ટ કરો શું આવે જવાબ? એક મિનિટ, હા હા હા, થોડી જગ્યા કરી દઈએ આપણે. તો જો 53.5 ને 5 ને સમાવતો વર્ગ એટલે કે 26.5 ને સમાવતો વર્ગ. હવે 26.5 ને સમાવતો હોય એવો વર્ગ આમાંથી કયો આવશે? સંચય આવૃત્તિ માંથી જોવાનું છે. શામાંથી જોવાનું? સંચય આવૃત્તિ. તો જો 15 18 22 29, 22 માં સમાય, 22 માં 26 આવી જાય, 22 માં 26.5 આવે ના, 29 ની અંદર આવી ગયા હશે 26.5. તો આ આપણી સંખ્યા જે છે કઈ 29 વાળી જે સંખ્યા છે એ વર્ગ આખો જે છે એ વર્ગ આપણો આવશે. બરાબર, એટલે આ લાઈન આપણી આવી એ મધ્યસ્થ વર્ગની આવી. એટલે મધ્યસ્થ વર્ગ આપણે કયો લખીશું? મધ્યસ્થ વર્ગ કયો લખીશું બોલો? 60 થી 70. 60 થી 70 આ આપણો મધ્યસ્થ વર્ગ છે. મધ્યસ્થ વર્ગ શોધાયા પછી જ બીજું બધું કામ આગળ વધશે. મધ્યસ્થ વર્ગ શું આવ્યો? સમજમાં આવ્યું?
60 થી 70, 26.5 કઈ સંચય આવૃત્તિની અંદર સમાઈ ગયા? તો 29 ની અંદર સમાયા હશે. બરાબર? ઓકે, હા. એટલે આપણે આ n પરથી નક્કી થશે. n ના તમે અડધા કરશો, એ અડધા કઈ સંચય આવૃત્તિની અંદર સમાશે, એના પરથી આ બધી માહિતી આવશે. ઓકે, હવે પહેલું એમાં મધ્યસ્થ વર્ગની અધસીમા L, તો L કેટલા આવશે? 60. કુલ અવલોકનોની સંખ્યા આપેલી જ છે 53. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો આ મધ્યસ્થ વર્ગ છે ને, એના આગળનો વર્ગ કયો છે? 50 60, એની સંચય આવૃત્તિ શું આવશે? સંચય આવૃત્તિ એની 22. તો આપણે શું લખીશું અહીં? 22. અને સંચય વર્ગ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આ આવૃત્તિ 7. તો અહીં લખીશું આપણે 7. અને બધાની વર્ગ લંબાઈ જોઈ લો. વર્ગ અંતરાલ કેટલાનો છે? 10 10 નો ગેપ છે ને, તો અહીં લખીશું આપણે 10. માહિતી મળી ગઈ. હવે આપણે રાજા. હવે આપણને સૂત્ર જ આવડવું જોઈએ. બરાબર? સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર નહીં આવડશે તો કઈ નહીં થશે. ચાલો સૂત્ર લખીએ. અધસીમા શું છે? 60. n/2 હમણાં તમે કરેલા જ છે. 26.5. 53 ભાગ્યા 2 કરવા હવે જવાની જરૂર નથી, તમે કર્યા જ છે ને અહીંયા. કેટલા? 26.5. તો 26.5 એના આગળની CF 22, આવૃત્તિ મધ્યસ્થ વર્ગની 7 અને વર્ગ લંબાઈ 10. તો 60 વત્તા માઇનસ કરીશું તો આવશે કેટલા? 4.5 ગુણ્યા આપણે કરી દઈએ 10 ભાગ્યા 7. તો 60 વત્તા 4.5 ગુણ્યા 10 કરીશું તો આવશે 45. 45 ભાગ્યા કરીશું 7. ચાલો કરીએ 45 ભાગ્યા 7. 7 6 42. શું જવાબ આવે? 3 પોઈન્ટ મૂકો 0. 7 ચોક 28 બચ્યા 2 0. 7 2 14. 6.42. 60 વત્તા 6.42 એટલે આપણો જવાબ શું આવશે? મધ્યસ્થનો 66.42. આ આપણો મધ્યસ્થનો જવાબ. શું જવાબ આવ્યો? 66.42. બરાબર? એટલે 53 વિદ્યાર્થીમાંથી અડધા વિદ્યાર્થીના ગુણ 66 થી ઓછા છે ને અડધા વિદ્યાર્થીઓના ગુણ 66 થી વધુ છે. બરાબર છે? પરીક્ષામાં આવું જ કરવું જોઈએ. જેના અડધાથી વધારે આવે, મતલબ આ મધ્યસ્થ શોધાય, મધ્યસ્થ આવી ગયો 66.42, એનો મતલબ એવું કે 66 થી ઉપર હોય એ પાસ ને 66 થી નીચે હોય એ ફેલ. બરાબર ને? સરકારે એવું જ કરી દેવું જોઈએ, તો તમને મજા આવે પરીક્ષામાં. એટલે 50% થી ઉપરના વિદ્યાર્થીઓ હશે, 50% જેને ગુણ મેળવ્યા હશે એના ઉપરના વિદ્યાર્થી પાસ ગણાશે, 50% થી નીચેના હશે એ ફેલ ગણાશે. ચાલો ઉદાહરણ 7 જોઈએ. ઉદાહરણ 7 માં પેજ નંબર 170 ઉપર આપ્યું છે કે એક શાળામાં 51 છોકરીઓની ઊંચાઈ આપી છે એનો મધ્ય શોધવાનો છે. n કેટલા છે? n 51. n કેટલા છે? 51. પરંતુ અહીંયા કોષ્ટક જે આપેલું છે ને એના પર ધ્યાન આપો. કેવું કોષ્ટક છે? થી ઓછા કે થી વધુ? ઓછા. ઊંચાઈ આપી છે કે 140 થી ઓછી ઊંચાઈ હોય, 140 થી ઓછી ઊંચાઈ હોય, 140 સેન્ટીમીટર થી ઓછી ઊંચાઈ હોય એવી કેટલી વિદ્યાર્થીઓ છે? 4. 145 કરતા ઓછી હોય એવી કેટલી વિદ્યાર્થીઓ છે? 11. હવે શું તમને એક પ્રશ્ન થાય કે આ 11 ની અંદર આ 4 આવી જ ગઈ હશે કે ના આવી હશે? આ 11 ની અંદર આ 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હશે? હા, થયો જ હશે, કારણ કે એની ઊંચાઈ 140 છે. 140 પણ 145 કરતા તો ઓછા જ છે. બરાબર? મેં પૂછું, બધાની મેં ઊંચાઈ માપી લીધી, બધાને લખીને આપી દીધું છે કે આ તારી ઊંચાઈ છે,
પછી કેવું 140 થી ઓછી ઊંચાઈ હોય એવા વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરે તો 4 વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરે છે, બરાબર. પછી એવું કેવું કે 145 થી ઓછી હોય તેવા આંગળી ઊંચી કરો તો શું પેલા 4 વિદ્યાર્થીઓ આંગળી નીચે મૂકી દેશે? ના, એ આંગળી ઊંચી જ રાખશે ને, કેમ કે એની પણ ઊંચાઈ 145 તો એનાથી ઓછી જ છે. એટલે 11 ની અંદર આ 4 તો સમાયેલા જ છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? હા, ઓકે. પછી 29 માઇનસ આપણે 11 કરવું પડશે. તો અહીં આપણને જે જોઈએ છે એમાં સંચય આવૃત્તિ આપી દીધી છે. આ દાખલામાં સંચય આવૃત્તિ આપી દીધી છે. એટલે મેં જ્યારે કોષ્ટક બનાવ્યો, જ્યારે મેં કોષ્ટક તૈયાર કર્યો તો અહીં મેં વર્ગ મારા પ્રમાણે બનાવી દીધા છે. જોજો અહીં જેમ કે 140 થી ઓછી, ચલો બરાબર 140 થી ઓછી, બરાબર. ત્યાર પછી મેં વર્ગ બનાવ્યા 140 થી 145 ની વચ્ચે કોઈ કેટલા વિદ્યાર્થીઓ છે તો મને અત્યારે ખબર નથી, પણ મને એ ખબર છે કે 140 થી ઓછા કેટલા છે? 4. 145 થી ઓછા કેટલા છે? 11. એટલે અહીં સંચય આવૃત્તિ આપેલી છે પણ આવૃત્તિ આપી નથી. તો આપણે આવૃત્તિ બનાવવાનો પ્રયત્ન કરીએ. પહેલી આવૃત્તિ આવશે 140 થી ઓછામાં 4, પરંતુ 145 અને 140 ની વચ્ચે કેટલા છે? તો આ 4 વિદ્યાર્થી નીકળી જશે એમાંથી. એટલે 11 માઇનસ 4 કરો, શું જવાબ આવશે? 7. તો 140 થી 145 સેન્ટીમીટર ની વચ્ચે કોઈની ઊંચાઈ હોય એવા નવા વિદ્યાર્થીઓ, 4 તો આંગળી ઊંચી કરેલી જ હતી, પણ નવા કેટલા વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરી હશે? 7. એટલે આપણને આવૃત્તિ જોઈએ છે, એટલા માટે આપણે આવું કરવું પડશે, માઇનસ કરવું પડશે. ત્યાર પછી 145 થી 150 ની વચ્ચે તો 29 માઇનસ કેટલા કરવા પડશે? 11. બરાબર. શું જવાબ આવશે? 18. ત્યાર પછી 40 માઇનસ 29 શું જવાબ આવશે? 11. 46 માઇનસ 40 આ ઉપરનું માઇનસ કરી દેવાનું, શું આવશે? 6. અને 51 માઇનસ 46 શું આવશે જવાબ? 5. આ બધાનું ટોટલ કરીને જોઈ લો 51 થાય છે કે નહીં, ચેક થઈ જશે. 7 ને 4 11, 11 ને 8 29, 29 ને 11 40, 40 ને 6 46, 46 ને 5 51. થઈ ગયું? ઓકે. એટલે આપણી આવૃત્તિ સાચી છે, આપણે જે માઇનસ કરી રહ્યા એ પણ સાચા છે. તો આ રીતે આપણે શું મેળવ્યું? આવૃત્તિ. હવે આવૃત્તિ તો આપણને જોઈશે જ ને, કારણ કે આપણું સૂત્રની અંદર આવૃત્તિ આવે જ છે, આવે ને આવૃત્તિ? હા. હવે n/2 ને સમાવતો વર્ગ એટલે 51 ભાગ્યા 2 ને સમાવતો વર્ગ. 51 ભાગ્યા 2 એટલે શું આવશે? 25.5 ને સમાવતો વર્ગ. 25.5 ને સમાવતો હોય એવો વર્ગ કયો છે? તો જો અહીંયાથી જોજો 25 શામાં સમાઈ જશે? સંચય આવૃત્તિમાં જોવાનું છે. શામાં જોવાનું? સંચય આવૃત્તિમાં. આ 29 ની અંદર સમાઈ જશે. સમાઈ જશે ને? બરાબર. એટલે આપણે આને કહીશું f. આને શું કહેશું? f. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના પહેલાની સંચય આવૃત્તિ. આને આપણે કહેશું CF. શું કહેશું? CF. બરાબર. જ્યારે આ આપણું ટોટલ આખો મધ્યસ્થ વર્ગ છે 145 થી 150, તો અહીંયા લખી દઈએ આપણે 145 થી 150. એમાં L શું આવશે? 145. F હમણાં જ જોયું આપણે, શું છે F? 18. મધ્યસ્થ વર્ગના સંચય આવૃત્તિ, પહેલાના વર્ગની સંચય આવૃત્તિ શું છે? 11. પહેલાના વર્ગની સંચય આવૃત્તિ એને કહેવાય 11 CF. અને બધાનો ગેપ કેટલાનો ગેપ છે? બધામાં જો 5-5 નો જ છે ને, તો અહીંયા આપણે લખશું 5. બરાબર. હવે આપણે એમાં કિંમત મૂકીએ અને દાખલો ગણીએ તો L કેટલા છે? 145. n/2 હમણાં ગણેલા જ છે 25.5 માઇનસ CF
11 એફ કેટલા છે 18 અને એચ 5 145 એવા ને એવા જ રહેશે 25 માંથી 11 માઇનસ કરો તો 4 અને 1 14.5 ગુણ્યા 5 કરી દઈએ અને ભાગ્યા આપણે કરીશું 18 તો 145 ભાગ્યા 5 કરો ગુણ્યા 5 કરો કેટલા આવે પછી આપણે પોઈન્ટ મૂકી દેશું 2505 વધી 2 5 ચોક 20 ને 2 22 વધી 2 5 1 5 ને 2 7 એટલે 72.5 આવશે બરાબર અને ઓકે લખી દઈએ પહેલા 72.5 ભાગ્યા કરવાના છે 18 તો 72.5 એમાં બી પોઈન્ટ કાઢી નાખીએ અને ભાગાકાર કરીએ શું જવાબ આવશે 18 દુ 36 18 54 ને 18 ચોક 72 બરાબર હવે ભાગ ચાલતો નથી તો અહીંયા પોઈન્ટ અહીંયા 0 શું આવશે 18 દુ 36 બચ્યા કેટલા 14 તો 0 મૂકી દઈએ હવે 72 18 90 પછી 18 છંગ 108 પછી 18 સત્તા કેટલા થશે ગણો ગુણાકાર કરો 18 સત્તા 18 અઠ્ઠા કેટલા થશે 126 18 અઠ્ઠા ઓકે 126 હવે આપણો અહીંયા ભાગાકારનો જવાબ આવ્યો 4.28 પરંતુ પહેલા પણ એક પોઈન્ટ એની અંદર હતો જ એટલે આપણે આ પોઈન્ટ ખસીને અહીં લખી દેશું 0.428 શું લખી દેશું 0.428 કારણ કે એક પોઈન્ટ તો પહેલાથી હતો જ એટલે આનો જવાબ આવશે 0.428 એટલે 145.428 આને તમે રાઉન્ડ ફિગર કરીને 43 પણ કરી શકો 145.43 પણ લખી શકો આ આપણો જવાબ ઓકે 18 સત્તા થાય છે 7 આવે 18 સત્તા 126 ઓકે તો બી કઈ વાંધો નથી તો બી તમે 43 કરી શકો ઓકે હા તો થશે જ ને 145.43 એમ પણ થશે એક પોઈન્ટ નો ડિફરન્સ 8 અને 7 જ છે તો થશે ચાલો કઈ વાંધો નહીં તો આપણો જવાબ આવશે 145.43 એ આપણો મધ્યસ્થ છે ઓકે ખ્યાલ આવ્યો ઉદાહરણ કયું છે આપણું આ 7 સમજમાં આવ્યું કોઈ કન્ફ્યુઝન નથી ઓકે તો હવે પછી એક ખોટી આવૃત્તિનો દાખલો છે મધ્યસ્થમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું મધ્યસ્થની ખોટી આવૃત્તિનો દાખલો બરાબર અને ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાય 13.3 બરાબર ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયોમાં આભાર થેન્ક યુ